નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. રોમેન્ટિક એન્ટરટેનમેન્ટનો નવો ધમાકો એટલે ગુજરાતી ફિલ્મ વાંકી ચૂકી લવ સ્ટોરી. ગુજરાતી સિનેમામાં ફરી એકવાર રોમાન્સ અને ભાવનાઓથી ભરપૂર નવી ફિલ્મ વાંકી ચૂકી લવ સ્ટોરી 8 મે રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મ 2 દિવસમાં ખૂબ જ ધૂમ મચાવી છે. યુવાનોની લાગણી, પરિવારના સંબંધો અને પ્રેમમાં આવતી મજેદાર મુશ્કેલીઓ પર આધારિત આ રોમાન્ટિક ફિલ્મમાં કોમેડી, ડ્રામા અને રોમેન્ટિકના પળો સુંદર સમન્વય પર જોવા મળશે. આ ફિલ્મમાં પૂજા જોશી, પરીક્ષિત તામલિયા, ભાવિન ભાનુશાલી, મિલોની જોન્સન, ધર્મેશ વ્યાસ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ સાથે સુરભી ઝવેરી, વ્યાસ, ચેતન દૈયા, હેમાંગ દવે, શેખર શુક્લા, આકાશ પંડ્યા જેવા કલાકારો પણ મહત્વપૂર્ણ પાત્રોમાં છે. ફિલ્મની સ્ટોરી પ્રેમ, લાગણી અને સંબંધોની આસપાસ ફરે છે. દેવ નામનો યુવક પોતાના ભૂતકાળના પ્રેમ અને ભવિષ્ય વચ્ચે ફસાઈ જાય છે, જેના કારણે ફિલ્મમાં અનેક ભાવનાત્મક અને મજેદાર ટ્વિસ્ટ પણ જોવા મળશે. ખાસ કરીને કચ્છના સુંદર લોકેશન ફિલ્મને વધુ આકર્ષણ બનાવે છે. ફિલ્મનું પ્રોડક્શન નીતિશાલી પ્રોડક્શન્સ અને ધ્વનિ ગૌતમ ફિલ્મ્સ દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે નિર્માતા તરીકે નીતિન ભાનુશાલી અને વૈશાલી ભાનુશાલી પણ જોડાયા છે. ગઈકાલે હું હતો નહીં મુંબઈમાં પ્રીમિયર વખતે, પણ આજે હું અમદાવાદ ખાતે અહીં આગળ છું. તો ગઈકાલનો રિપોર્ટ ખૂબ જ સુંદર આવ્યો છે. ખૂબ જ કડક ફિલ્મ છે એવો રિપોર્ટ આવ્યો છે. ખૂબ વખાણ છે ફિલ્મના, અને હોય જ ને, કારણ કે ડેફિનેટ ફિલ્મ બહુ જ સરસ છે, સરસ બની છે. ધ્વનિ ગૌતમે ડિરેક્ટરે ખૂબ જ માવજતથી આ ફિલ્મ બનાવી છે, અને કલાકારોનો રાફડો છે, પણ કલાકારો એકથી ચડિયાતા અને ઉમદા કલાકારો છે, અને વાર્તામાં દરેક કલાકારનો ખૂબ જ સરસ રીતે સદુપયોગ થયો છે. એટલે એ ફિલ્મ જોશો તો જ મજા આવશે, કારણ કે લખલૂટ ખર્ચે બનાવેલી ફિલ્મ છે, અને ડેફિનેટ જોવાની મજા આવશે. ગુજરાતી ફિલ્મ આજે બોલિવૂડની ટક્કર મારે એવી ફિલ્મો બની રહી છે, એમાંની આ ફિલ્મ ડેફિનેટ છે. ખાસ કરીને ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં જોવા જઈએ તો એ વખત નેફાયનો વખત અને અત્યારનો વખત જેને 20 વર્ષના માણસ વીતી ગયા છે. એટલે એટલું પહેલાં હું કહીશ કે 20 વર્ષ પહેલાં હું નાનો હતો, અને હવે 20 વર્ષ હું મોટો થઈ ગયો છું. અને બાકી મારા મતે એવું છે કે ભાઈ ટેકનિકલી વસ્તુ છે ને એ બધું અપગ્રેડ થતી હોય છે, એ પ્રમાણે અમારે એની સાથે સેટ થવું પડતું હોય છે. અને અભિનય કરતાં પાકટ થઈ રહ્યા છે. લોકોની નસ જાણવા લાગ્યા છે, પરફોર્મન્સ કેવી રીતે કરવું, કેમેરાની સામે કેમ કરવું, ઓડિયન્સ થિયેટર હોય ત્યારે એની સામે કેમ કરવું, એ બધું હવે વધારે પડતું સારી રીતે આવડવા લાગ્યું છે. તે થોડા ઇઝ થઈ ગયા છે. આ ફિલ્મમાં હિરોઈન છે પૂજા જોશી, એમના ફાધરનો રોલ છે મારો, અને બસ જે નોર્મલી ફાધર હોય છે એવો નથી, અલગ એમના ફાધર છે. એટલે એ જોશો તો જ મજા આવશે, કારણ કે જ્યારે શેખર શુક્લાને મને આ કેરેક્ટરમાં લેવામાં આવ્યો હોય તો કંઈક તો હોવું જોઈએ, નહીં તો મજા જ ના આવે ને. બસ એ જ કહીશ કે અત્યાર સુધી અમે આટલા દિવસથી પ્રમોશન કરતા હતા, તો અમે લોકોને કહેતા હતા કે સરસ ફિલ્મ બની છે, બહુ મોટી ફિલ્મ બની છે, સરસ વાર્તા, સરસ કોસ્ચ્યુમ, આવો જોવા મજા આવશે. પણ જે રીતે 2 દિવસથી અમને રિવ્યૂ મળી રહ્યા છે અને ઓડિયન્સ કહી રહ્યું છે કે બહુ મજા આવી, તો એ અમારા માટે બહુ એન્કરેજિંગ છે. દેટ મીન્સ કે લોકોને ફિલ્મ ગમી રહી છે. હમણાં જ આના પહેલાંનો એક શો છૂટ્યો અને મારો ઇન્ટરવ્યૂ ચાલતો હતો, અને ઘણા બધા લોકો ઊભેલા, એટલે મને તો ફોટા પડાવવા ઊભા છે. અને ઇન્ટરવ્યૂ પતે તરત આવ્યો કે બહુ મજા આવી ફિલ્મમાં. એટલે મેં તમે ક્યારે જોઈ? તો કે હમણાં જ શો, હું ભૂલી ગયો કે ગઈકાલે રિલીઝ થઈ ગઈ છે. એ લોકો હમણાં જ શો જોઈને નીકળેલા, અને અમારા ઓડિયન્સ જે રીતે રિસ્પોન્સ આપી રહી છે અમારા એક્ટર માટે બહુ મોટી વાત છે. વી આર વેરી હેપી. આવો બહુ મજા આવશે જોવાની. અને એક વાત કહું, એ થવાનું જ હતું, આજે નહીં તો કાલે. જે અત્યારે શરૂઆત ક્યારની થઈ ગઈ છે. આ તો એક પગલું, એટલે એક ડગલું ઉપર ચડી ગયા આપણે. હવે બીજું ડગલું ભરવાનું છે. અને આજનું જનરેશન, વાહ ક્યાં બાત હે. અને ઓડિયન્સ પણ કે જે નવા સબ્જેક્ટને એપ્રિશિએટ કરતા થયા છે, એ બહુ મોટી વાત છે. હેલો, મારું નામ છે પૂજા જોશી. મારી નવી ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ છે, જેનું નામ છે વાંકી ચૂકી લવ સ્ટોરી. 8 મેના રિલીઝ થઈ છે. એનું મારું કેરેક્ટર જે છે એનું નામ છે તિથિ. એના ડેસ્ટિનેશન વેડિંગ થઈ રહ્યા છે, દેવ સાથે જે પરીક્ષિત તમાલિયા કરી રહ્યા છે. અને વેડિંગમાં જાય છે ત્યારે ખબર પડે છે કે જે માયરા, જે મારી બેસ્ટ ફ્રેન્ડ છે, એ વેડિંગ પ્લાનર હોય છે ત્યાંની, એ મારા ફિયોન્સેની એક્સ નીકળે છે, એક્સ ગર્લફ્રેન્ડ. એટલે તિથિનું કેરેક્ટર કેવી રીતે બધું મેચ્યોરલી હેન્ડલ કરે છે, આગળ જેને જે બધી સર્કમસ્ટાન્સીસ ઊભી થાય છે, જે સિચ્યુએશન્સ ઊભી થાય છે, એને મેચ્યોરલી કેવી રીતે હેન્ડલ કરે છે. કારણ કે તમે જ વિચારો, આવું કંઈક થાય તો શું ક્યોસ થતો હશે. બધા પરિવારવાળા બધા
ક્યાંક છે અને એમાંથી પસાર કરવું એ લોકોને જોવાની ખૂબ જ મજા આવશે. આગળ જઈને મારા લગ્ન કોની સાથે થાય છે, પરીક્ષિત સાથે થાય છે નથી થતા, એ બધું જોવાની ખૂબ જ મજા આવશે. અને મારું કેરેક્ટર પણ આગળ જઈને એક મસ્ત વળાંક લે છે, જે સસ્પેન્સ છે આ ફિલ્મનું, એ જોવાની પણ તમને ખૂબ મજા આવશે. ગઈકાલે ફિલ્મ રિલીઝ થઈ અને 2 દિવસના જે અમને રિસ્પોન્સ આવી રહ્યા છે એમાં સૌથી વધારે આ ગમી રહ્યું છે લોકોને કે અચ્છા આ કેરેક્ટર હવે આમ, તો એ જે જોવાની મજા આવશે ને લોકોને એ અલગ છે. મુશ્કેલીઓ તો એવી રીતે નથી કોઈ પડી મને, કારણ કે રોલ બહુ જ સારો હતો. મારા જે બધા ફેવરેટ કો એક્ટર્સ હું કહી શકું, હું એમની સાથે કામ કરી રહી હતી. ધ્વનિ ગૌતમ ફિલ્મ્સમાં આ મારી સેકન્ડ ફિલ્મ હતી. હું તારી હીર પહેલાં કરી હતી અને હવે આ હતું. ડિરેક્ટર સાથે પણ એક કમ્ફર્ટ ઝોન હતો, પ્લસ ઓલ ધી એક્ટર્સ, પરીક્ષિત, ભાવેનું બધા સાથે કામ કરી ચૂકી છું. એટલે માહોલ આખો ફેમિલી વાળો હતો અને એ કેમિસ્ટ્રી જ્યારે ઓફ સ્ક્રીન હોય ને ત્યારે જે ઓન સ્ક્રીન પર તમને જોવા મળે, એટલે રોલ બહુ ઇઝી થઈ જતો હતો કરવા માટે અને કેરેક્ટર પ્લે કરવા માટે બહુ જ ઇઝી થઈ જતું હોય છે વેન યુ હેવ અ ફેમિલી અરાઉન્ડ. I'm Dhwani Gautam, I'm डायरेक्टर ऑफ वाकी लव स्टोरी एंड फिल्म रिलीज हो चुकी है आपकी सिनेमाघरों में, प्लीज जाइए और देखकर आइए. फिल्म में परीक्षित टमालिया है, भाविन मानुशाली है, पूजा जोशी है, मोनी लॉन्सा है, धर्मेश व्यास, शेखर शुक्ला, चेतन दैया, हिमांग दवे, यू नेम द पर्सन फ्रॉम द इंडस्ट्री, वो सब हैं. कॉमेडी है, लव स्टोरी है, फैमिली ड्रामा है, कहीं कहीं बाप बेटे की कहानी भी है, तो मतलब बहुत सारा मसाला है, आपको मज़ा आएगा. गो विद द फैमिली, यू विल डेफिनेटली लाफ एंड लव. रीज़न कुछ नहीं होता, मेरी स्कूलिंग ऐसी है, मेरी पढ़ाई ऐसी है, एंड आई थिंक मेरा जो विजन है फिल्म बनाने का वो ऐसा ही है कि आई थिंक बिग. मेरा स्केल, मेरा ग्रैंडर, फिल्म के शॉट्स, लोकेशन, कपड़े, तो मुझे वो पसंद है कि मैं ये चीज़ें ऐसे दिखाऊं. बिकॉज मैं बचपन से धर्मा प्रोडक्शन या फिर यशराज, इम्तियाज़ अली की फिल्में देख के बड़ा हुआ हूँ, मुझे वो चीज़ अच्छी लगती है. आई थिंक मैं अपनी फिल्मों में वही दिखाने की कोशिश करूँगा. વાકી ચૂકી લવ સ્ટોરી એક સરસ મજાની લવ સ્ટોરી છે, જેમાં બહુ બધા વળાંકો છે અને ટોટલ ફેમિલી એન્ટરટેનમેન્ટ છે. અને મારા કેરેક્ટરની વાત કરું તો મારું કામ તમને મજા કરાવવાનું છે અને મેં પૂરતો પ્રયત્ન કર્યો છે કે ફિલ્મ જોઈને તમને દરેકને મજા આવે. અને હું એકલો નથી, મારી જોડે મજા કરાવનારો બીજો એક માણસ છે. એમાં અમે બંને આ ફિલ્મમાં એવા પાત્રો ભજવી રહ્યા છીએ કે જેનું કામ છે તમને મજા કરાવવાનું. જોરદાર મજા પડી જવાની છે તમને. બાકી ચૂકી લવ સ્ટોરી એક વખત થિયેટરમાં જોવા આવી જાઓ, તમને મોજ પડી જશે. મીડિયાને, જનતાને, બટ આઈ થિંક આજે મારું બોલવાનું હક નથી, જનતા જ બોલે છે અને બહુ સારું બોલે છે. એવું લાગે છે એક કાંઈ જીતી લીધું છે. બહુ ગર્વ થાય છે પોતા પર. બહુ સારા સારા રિવ્યૂઝ આવ્યા છે. એક કલાકારને આનાથી વધારે કંઈ નથી જોયું. એક કલાકાર ક્યારે આપણા માટે કામ કરતો નથી. આ જો પ્રેમ મળી જાય ને જનતાનો, બસ જીતી જાય છે કલાકાર. બધા સિનિયર્સ છે ને બધા મંજાયેલા એક્ટર્સ છે ફિલ્મમાં. 25થી ઉપર એક્ટર્સ છે. બહુ મજા આવી. બહુ બધા કોઓપરેટિવ અને એકબીજાને લઈને ચાલે એવા એક્ટર્સ છે. બહુ શીખવા મળ્યું સિનિયર્સથી. અને એ સિનિયર્સથી શું શીખવા મળે ખબર છે? શું કરવું છે એના કરતાં શું ના કરવું એ શીખવા મળે સિનિયર્સથી. બહુ બધું શીખવા મળ્યું મને આ સેટ પર. નમસ્કાર, હું છું પરીક્ષિત ટમાલિયા, એટલે કે વાકી ચૂકી લવ સ્ટોરીનો દેવ. હવે કેવું છે કે અત્યાર સુધી અમે લોકો પ્રમોશન કરી રહ્યા હતા, તો અમે ફિલ્મને સેલ કરવા માટે, ફિલ્મને પ્રમોટ કરવા માટે અલગ અલગ જે સાચી વસ્તુઓ જે કહી રહ્યા હતા કે ફિલ્મના ગીતો સરસ છે, વાર્તામાં આ છે તે છે. હવે એવું થયું છે સાહેબ કે બધી જ વાત ઓડિયન્સ એક્સેપ્ટ કરી રહી છે. 2 દિવસનો જે રિસ્પોન્સ છે, જે પ્રતિસાદ છે, જે બોક્સ ઓફિસ છે, એ ખૂબ સુંદર છે. એટલે હવે અમે બહુ વધારે કોન્ફિડન્સથી કહી શકીશું, કારણ કે લોકોને ફિલ્મ ગમી રહી છે. ફિલ્મનો પ્રકાર કોઈ મેસેજ અથવા પ્રીચી બનવાનો નથી. ફિલ્મનો પ્રકાર માત્ર ને માત્ર લોકોને એન્ટરટેન કરવાનો છે. વાંકા ચૂકા કુટુંબનો છે, વાંકી ચૂકી વાતોનો છે. અને આવી વાતો જ્યારે હોય, કુટુંબ હોય, ત્યારે લોકોને મજા આવે છે. એટલે મને એઝ પરીક્ષિત ટમાલિયા આઈ એમ વેરી હેપી એન્ડ પ્રાઉડ કે લોકોને ફિલ્મ ખૂબ ગમી રહી છે, લોકોનો પ્રતિસાદ ખૂબ સુંદર છે. બસ આવી જ રીતે ફિલ્મ જો તમને ગમે તો વધાવી લો, વધારે લોકો સુધી પહોંચાડો, એટલી જ આશા છે. ફિલ્મનું સંગીત રાહુલ મુંજારિયા, ભાવિન ભાનુશાલી અને ગૌરવ પલ અને ધરમદેવ મણિયાર દ્વારા આપવામાં આવ્યું છે. ફાગડ ફોરમ જેવા ગીતોએ સોશિયલ મીડિયા પર ખાસ લોકપ્રિયતા પણ મેળવી છે. ગુજરાતી યુવાનો અને ફેમિલીની ઓડિયન્સ માટે વાંકી ચૂકી લવ સ્ટોરી એક સંપૂર્ણ મનોરંજન પેકેજ સાબિત થઈ છે. ફિલ્મમાં પ્રેમ, સંગીત, કોમેડી અને ઇમોશનલનું પળોનું સુંદર મિશ્રણ પણ જોવા મળશે. ફિલ્મનું ટાઇટલ જેટલું અનોખું છે એટલી જ રસપ્રદ તેની કહાની હોવાનું નિર્માતાઓ દ્વારા જણાવવામાં આવ્યું છે. ટ્રેલર અને ગીતો સોશિયલ મીડિયા ઉપર સારો પ્રતિસાદ મળી રહ્યો છે, જેના કારણે હવે ફિલ્મ પણ ખૂબ જ લોકપ્રિય બની છે. ફિલ્મમાં યુવા કલાકારોની તાજગીભરી એક્ટિંગ સાથે સુંદર સંગીત અને પરિવાર સાથે માણી શકાય એવી મનોરંજક સ્ટોરી પણ જોવા મળી છે. ખાસ કરીને ગુજરાતી યુવાનોને
ફેમિલી ઓડિયન્સ માટે આ ફિલ્મ એક મજેદાર એન્ટરટેનમેન્ટ પેકેજ સાબિત થઈ છે. ગુજરાતી ફિલ્મ વાંકી ચૂકી લવ સ્ટોરી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક તાજગી સાથે આવી છે તેવી ચર્ચાઓ હાલ ચાલી રહી છે. તો મિત્રો, અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.